આ બધા આ પાયરો ને કાઠી દરબારો બધા બેઠા છો, એની વચ્ચે હું કહું છું, જણારામ બાપુ આપ જેવા સંતોએ આ વાતને બહુ મહત્વ આપવાની જરૂર છે કે ચંદ રાજકારણીઓના પાપે મહાપરાક્રમી કોમોને અંદર અંદર કજિયા કરીને કપાવી નાખે છે અને એ લોકો જલસા કરે છે. એને બદલે બધા ભેળા થઈ જાય તો આપણું ચિત્ર જુદું હોય આપણા સમાજનો. ખરેખર આપ જેવા સંતોએ આ વાત ઉપાડી લેવાની છે. ક્યાં સુધી કપાશો અંદરો અંદર? પરાક્રમી અને શૌર્યવાળા માણસોને ખતમ કરી નાખે છે, એને હાથા બનાવી દે છે અને પોતે પોતાનો રાજનો રોટલો શેકે છે. આ બહુ આ ખરેખર કરવા જેવી વસ્તુ છે. જો થઈ શકે તો, હું તો ઉંમરમાં નાનો છું એટલે હું આ બીડું ન ઝડપી શકું, નહીતર ખરેખર આ ઝડપવા જેવું બીડું છે. કોઈએ પણ ભલકુ બાપુ આપ જેવા સંતો જો આગળ આવે. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુન અને કર્ણ સામ સામે આવ્યા, હરિશ્રુત શ્રોણ હરિ દેહે કર ઘરી ઘરી ઘોર ઘનું ઘંટ ઘનનાદે છે, એવું દ્રશ્ય બનેલું. અને આમ કરીને આમ સંધાન કરીને અર્જુન એ કર્ણના રથને માથે ઘા કરે એટલે 40 ફૂટ રથને આગો ફગવી દે. અને કર્ણ જે દિવસે એમ કહેવાય છે કે આમ કરીને આમ સરસંધાન કરી અને અર્જુનના રથની માથે ઘા કરે તો 20 ફૂટ આગો નાખી દે. અને ત્યાં તો કૃષ્ણના મોઢામાંથી સાવાસ 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 કર્ણ શબ્દ નીકળવા માંડે. અર્જુને કીધું પ્રભુ હું 40 ફૂટ ઠપકારી દઉં છું ને મારું એક વેણ વખાણ ના કરતા નથી, અને ઓલો 20 ફૂટ નાખી દે એમાં તમે એટલા બધા પોરહાઈ જાવ છો. કૃષ્ણે કીધું અર્જુન તને નહીં ખબર પડે કાં કે ધજા ઉપર હનુમાન બેઠો છે અને સારથી તરીકે હું બેઠો છું. આ 2 જણાના વજન છે એ દુનિયા ન ઊંચકી શકે, એને બદલે કર્ણ સરસંધાન કરીને એક બાણ ઠપકારે. અમને 2 હો તો 20 ફૂટ નાખી દે ને એના વખાણ ન કરું તો બીજું કરું હું? વખાણ મરદના કરવા પડે. શું કરું ન કરું તો? પાલીતાણા મહારાજ સાહેબના મામા પ્રતાપસિંહજીના મામા મહેમાન હતા અને ભીમા ગરણીઓ નામનો આયર, અને ભાવનગરના સીમાડા પાલિતાણાના વેચાતા હતા ને એમાં આડો પડેલો. અને એમાં કીધું કે આ એરણું હમણાં પકડીને લાવું. 10 ઘોડે નીકળ્યો ભાઈ પાલિતાણાનો મામો. અને પ્રતાપ મામા એ મામો નીકળ્યો તો ખરો, પણ ગરણીઓ ઘોડે ચડીને હાકલ કરીને બરસી હાથમાં ફેરવવા માંડ્યો આયર. અને મામા ભાગ્યા. ભાગતા ભાગતા મામાની ફગ લઈ લીધી માથેથી. મારી નાખું કે એટલી વાર લાગે, પણ તું પાલિતાણાનો મામો છું એટલે હું ભીમો ગરણીઓ આયર તને મારતો નથી. ખાલી હાથે પાછા આવ્યા એટલે પ્રતાપસિંહજીએ પૂછ્યું મામા ગરણીઓ ક્યાં? કે છે તો હાવ આવું બેઠી દડીનું, પણ ઘોડે ચડે છે ને ત્યારે તાળ જેવો થાય છે, એનો હાકલો નથી સાંભળ્યો ગાતો. ઘોડે ચડે ને ત્યારે ભ્રાડ નખાવી દે છે. એમ સાહેબ ગમે એવડું નાનું હોય પણ એના જે અંતર છે એમાં કાંઈ અમિતાભ જેટલી ઊંચાઈ હોવાની જરૂર નથી. અંદરની જે અમીરાત છે. મેઘનાદના બાણથી લક્ષ્મણને જ્યારે મૂર્છા લાગી, રામાનું રોવણ હાર એ તો રોતાને રાજી કરે, પણ વાલપના વ્યવહાર કે જુઓ રોઈ બતાવે રામ. બ્રહ્માંડનો અધિપતિ રામ કોઈથી રોવે નહીં, પણ ભાઈ ભાઈની વચ્ચેનો પ્રેમ કેવો હોય એ આજ રોર આવે છે. દાડ 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 આંખમાંથી ધાર થાય છે. ઘણા માણસો એમ કે છે કે 14 વર્ષની લક્ષ્મણની જે ઉજાગરા હતા એ રામે એને ઘડીક આંખનું ઝોલું આવવા દેવા માટે થઈને આ તો રામનું કામ હતું. મારા લક્ષ્મણનો થાક ઉતરી જાય 14 વર્ષનો. બાકી લક્ષ્મણ શેષાવતારને મેઘનાદ શું બાણ મારીને મૂર્છા લાવી શકે, પણ મારા લક્ષ્મણનો થાક ઉતારી દેવો છે આજે. સાહેબ લક્ષ્મણને શું લાડ લડાવ્યા છે જાનકીજી અને રામે. દુનિયામાં એવા ભાઈ નહીં મળે કોઈ દિવસ. આમ અડધી રાતે લક્ષ્મણને ટેલતો જાગતો જોયો, બહાર આવીને જાનકીજી જોયું, હો મારો વીર જાગે છે, મારો ભાઈ જાગે, લક્ષ્મણ જાગે છે. પહેલા શું કામ જાગે છે? કેમ હોતા નથી? જતી જેવો ભાઈઓ, જેમ જોગીદાસ ખુમાણ જતી બારવટીઓ, એમ આ જતી જેવો ભાઈ. અને સીતાજીએ સવાલ કર્યો કે કાં તો હા ભેરા રે લક્ષ્મણ, તને તારા બાજી બાંધ બેરું. હે લક્ષ્મણ તને તારા ભાઈબંધ સાંભળ્યા, તને અયોધ્યાની યાદ આવી, તને સુમિત્રાની યાદ આવી,
મારા વીર, જો તું ઘડી ખૂતો હોય ને તો આ ડાળીએ હિંચકો બનાવી દો ને 6 મહિનાનો તું હતો ને જેમ સુમિત્રાજી તને હિંચોળતી હતી એમ તારા હાલડા ગાવ. શું જબરજસ્ત પ્રેમ હશે. અને કહેતો લક્ષ્મણ સીતા સુમિત્રા બનીને તુને હાલરડે હિંચકાવે. સુમિત્રા બનીને તુને એ હાલરડે હિંચકાવે. ઈ લક્ષ્મણ આજ હોઈ ગયો છે લંકાના રણમાં. મેઘનાથનું બાણ લાગ્યું છે. દાડ 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 આંખના આહુડા પડે છે ને હનુમાનજી સામે આવીને ભાર્યા, હાકલ કરી, હે પ્રભુ તારા આંખના આહુડા લઈ નાખ. તમારા આંખના આહુડાથી એટલો બધો કરુણારસ વ્યાપી ગયો છે કે આપણો એક પણ યોદ્ધો કાલ હાથમાં હથિયાર લઈ અને લડી નહીં શકે. રાવણની સામે કોઈ હથિયાર નહીં લઈ શકે. પોતાના ભાઈને મૂર્છા લાગી છે. હનુમાનજી કીધું કે પ્રભુ આહુડા બંધ થવા બહુ જરૂરી છે. અને તે દિવસે રામ એમ કે છે કે બાપ રો નહીં તો શું કરું હનુમાન. માતા કલંકી સો કલંકી ભઈ મેરે લીએ સમરથ પિતા કો ભયો મરનો. આ બધું મારા માટે બન્યું. અને બાપુ એક જૂનું કવિ છે, પિતા વચન માનતો પે આનતો ન તોહી સંગ આનતો પે સંગ સીએ લાતો ના લાતો સંગ સી પે કુરુંગ માર બેન ધાતો ધાતો મારી બેકે સુન સદન બનાતો ના. આ બધું ન કરે જો મને ખબર હોત કે લક્ષ્મણ જો અહીંયા રહી જવાનો છે. પણ પ્રભુ એટલું બધું રોવાનું કારણ કે લંકા પર હું વિજય મેળવીશ, પણ જ્યારે હું પાછો જઈશ અયોધ્યામાં ત્યારે 2 જીવ મારી હવે આવીને ઊભા હશે. 2 ક્ષત્રિયાણીઓ છે. એ ઉઘરાણી નહીં કરે કે મારો ધણી ક્યાં ગયો, મારો દીકરો ક્યાં ગયો, પણ સુમિત્રા અને ઉર્મિલાને હું શું જવાબ દઈશ. હવે મારા અવધ જવાને પગડા નહીં ઉપડે. પણ હનુમાનજીએ કીધું સવાલ શું તો કે દ્રોણાચળ ઉપરથી સૂર્યોદય થાય ઈ પહેલા સંજીવની આવે તો ભાઈ બચે. વાત તો પ્રભુ એટલી જ છે ને. તો કા હનુમાનજી રામને સવાલ કરે છે કે હું આવું એ પહેલા સૂર્ય કોઈ દી ઉગે? એને મારા બાળપણના પરચાની ખબર છે. કહ મારુતિ દ્વાર સે સંગર કમાય કરથી મીંડી ચૂરન કરું. એક સૂર્ય નહીં પણ બ્રહ્માંડમાં 12 સૂર્ય છે. ઈ 12 સૂર્યના હું ચૂર્ણ કરી નાખું તો કદાચ ઉગવાની હિંમત કરે તો. કહ મારુતિ દ્વાર સંગર કમાય કરથી મીંડી ચૂરન કરું. અને એમ છતાંય મને જો લાગે કે સૂર્ય ઉગી જશે ને ચંદ્ર આથમી જશે તો મેં એવું સાંભળ્યું છે કે ચંદ્રમાની અંદર અમૃત છે. ચંદ્રમાને લાવી તોડી નીચોવી અને લક્ષ્મણના મોઢામાં અમૃતના ટીપા પાડીને એને ઉભો કરીશ. પણ પ્રભુ હુકમ આપ, તારા હુકમની જરૂર છે. કૌતો ગુટગન મધુ તૌર રત્નાગર ડારુ કૌત જાવ પાતાલ શેષ માસુકી સહારુ કૌત જાવ આકાશ કેન્દ્ર કેન્દ્રાસન ડારુ કહો સકલ બલ જોર સબ દૈતન को मारो. हनुमंत कहत सुन राम प्रभु मैं बांदर अंगेती करूं. लंका उखेड़ रावण समेत दक्षिण से उत्तर धरू. કેતો પ્રભુ લંકાને આખી મોળિયા હોતી ઉખાડીને ઠપકારી દો દ્રોણાચલ માથે. કેતો આખા દ્રોણાચલને મોળિયા હોતો ઉખાડીને ઠપકારી દો લંકાના રણમાં. પહેલું સાર્વજનિક દવાખાનાની શરૂઆત હનુમાનજીએ કરી. આખો દ્રોણાચલ લઈ આવ્યા. એને એમ થયું કે એક લક્ષ્મણ પીડ્યો એમાં મારે ધોડો કરવો પડ્યો. હજુ તો આવા ઘણા પડશે, ઘડીએ ઘડીએ ક્યાં જાવું? સાહેબ લંકાના રણમાં જગતના નાથના જે આહુડા લોહી શકે એના મંદિર હોય અને એના મેં હનુમાન ચાલીસા. કારણ કે હનુમાનજીને એના વીરરસનું વર્ણન સંભળાવવાનું છે. ઘણા જોકમાં નથી કહેતા કે હનુમાનજી કેવા હશે એમ કે દરબાર હોવા જોઈએ એમ. પણ તુલસીદાસજીએ સાક્ષી આપી છે પવન કો પૂત રજપૂત રૂરો. એ ક્ષત્રિય જ હતો એટલે એને એના વીરરસનું વર્ણન સંભળાવવાનું છે. માયકાંગલાની જેમ ન કહેવાય હનુમાન ચાલીસા જય હનુમાન એમ નહીં. પણ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. બાપુ દાદાની મારા પર એટલી બધી મહેરબાની ઉતરી કે દેશ વિદેશમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ છે ઝૂંપડાથી માંડી અને મોટા મહેલો સુધી દાદાની કૃપા ઉતરી. બધે આ કેસેટ પહોંચી અને દાદાની જબરજસ્ત કૃપા.
શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. મને લાગે છે આ ધાંખડાઓ છે એ જેઠવા અને વરુ ડાયરો, હા એ હનુમાનના જ વંશજો છે. એ કેમ બેઠા રહે અત્યારે? હમણાં જોજો ઊભા થાય છે. કારણ કે પોતાના પરિયા તણા અને જેને નેવળ પગમાં ન હોય, પોતાના ફરિયાના અંદર નેવળ હોવો જોઈએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. વરનવ રઘુવર વિમલ જસ જોદા જગ ફલ જાર. બુદ્ધિ ન તनु જાનિકે સુમિરો પવન કુમાર. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોગી હર ગર્ભુ કલેશ વિકાર. ગોપાળાનંદ સ્વામીએ ભગવાન સાળંગપુરના હનુમાનજી કષ્ટભંજન દેવની સ્થાપના કરી ત્યારે લાકડીએ દાઢી ટેકવીને આમ ઊભા હતા અને મૂર્તિ સાહેબ આમ હતી આમ થઈ ગઈ. ગોપાળાનંદ સ્વામીએ ધોલેરાના દરબારને કીધું કે મંગળુભાજી આ મૂર્તિને આગળ થોડીક બે ડગલા હંકાવું, તો કે હવે રહેવા દો, હવે રહેવા દો. તો ઓલો ગઢડામાં બેઠો એનું મહત્વ નહીં રહે એટલું બધું. સાહેબ શું જબરજસ્ત હનુમાનજી છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. વરનવ રઘુવર વિમલ જસ જોદા જગ ફલ જાર. બુદ્ધિ ન તनु જાનિકે સુમિરો પવન કુમાર. અને આપે બધા સાંભળેલો પ્રસંગ છે પણ મને બહુ ગમે છે. પોતાના ફૂઈ એ 18 વર્ષની દીકરીને તેડીને આવતા હતા ભાઈ. એ ગાડામાં 18 વર્ષના વવારુને તેડી અને આવતા હતા. પોતાના દીકરા વેરે જેના લગ્ન કરેલા આણું તેડીને આવે છે. જીંજવે ચડી વાટ જોવું કોઈ માનવી આવે. ઘુઘરિયાળી વેલમાં બેહીને આવે છે. એમાં બરોબર બપોરે ટીમણ કરવા માટે વડલાની છાંયે ગાડાને છોડી નાખી, વેલને છોડી નાખી. સામે એક ઝૂંપડું છે, ઘેઘુર વડલો છે, નાની એવી વાવ છે. 18 વર્ષની આયરની દીકરી ભાઈ પોતાના ફોઈની રજા લઈને કીધું, ફોઈ હું એટલામાં જરાક આંટો મારું. હા બાપા, પગ છૂટો કરો. અને 18 વર્ષની દીકરી શું સંસ્કારો હશે આ જગતમાં. મોટા મોટા ઉપદેશોથી માણસના જીવન બદલાય એ વાત હાવ ખોટી છે. 1 સેકન્ડમાં માણસનું જીવન બદલાઈ જાય. ગોપીચંદની જનેતાએ એટલું જ કીધું, તું આવી રે કાયા રે દીકરા તારા બાપની હતી, ઈ રે કાયા ને મરથક આવ્યા રે ભરથરી. બસ આનાથી વધારે વાત જ નથી. 1 સેકન્ડમાં આલેખ કરી અને નીકળી ગયો ભાઈ. એ હાલતા 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 18 વર્ષની આયરના દીકરી બા છે, એ વવારો છે, એ જઈ અને એક ઝૂંપડું છે એમાંથી કોકનો કણસવાનો અવાજ આવે છે. કોણ કણસતું હશે? કોણ દુખી છે આ વગડામાં? અને સામેથી એક મીઠો કરુણા વાળો પ્રેમ વાળો અવાજ નીકળે છે, તમને નહીં દુખવા દઉં હો મારા બાપ. એક ઘડીક તમે બેહો ને, હું તમારા ઘા સાફ કરી દઉં, હું તમારા પાસ પર લૂઈ દઉં, હું તમને નવરાવી દઉં, તમને નહીં દુખવા દઉં હો. આમ જ્યાં નજર કરી ઝોપડાની માલપા, ત્યાં તો આયરની દીકરી ધ્રુજી ગઈ. જે માનવ આકૃતિ એને જોઈ, રગત પીતિયા શરીર, બેડોળ ચહેરા, ફાળતા અમરાજ પણ ભાગે એવા જેના કઢંગા રૂપ છે. એને એક પુરુષ, એક સંત એના ઘાને સાફ કરે છે. એ પાસે જઈ અને આયરની દીકરી 18 વર્ષની છે, એ ઉભી રહી ગઈ. આમ નામ ટગર 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 જોવે છે ને મનમાં વલણું મીંડું ફરવા કે ઓહો, એક દી મને આ રોગ થાય તો મારી આ રૂપાળી કહે છે, એની એક દી આ જ દશા થાય ને, એક દી આજ બને ને. હવે મારે હાહરે નથી જવું. ઊભી જાવ પણ આંખ બંધ થઈ ગઈ છે ને અંદર વલણું સારડિયું ફરવા માંડી છે ભાઈ. અને સામે જે સંત હતો એનું નામ દેવીદાસ બાપુ. એ દેવીદાસ બાપુએ અમરબાઈ નામના 18 વર્ષના આયરની દીકરીને એટલું પૂછ્યું, ક્યાંથી આવો છો બાપા? બાપુ ખબર નથી. ક્યાં જાવું છે બાપા? બાપુ ખબર નથી. તમારું નામ શું બાપા? બાપુ ખબર નથી. સાહેબ ક્યાંથી આવો છો, ક્યાં જાવું છે અને તમારું નામ શું છે, એ બધું ભૂસી નાખે અને કોરી સ્લેટ થાય ને
એના ઉપર સદગુરુ એકડો લખી શકે, બાકી એકડા ન લખી શકાય. આયરની દીકરીના હૈયાની માલપા સત્સંગનો એકડો ઘૂંટાઈ ગયો ભાઈ. મેં તો સીધરે એ જાણીને તમને સેવિયા. પછી મોરારી બાપુ તો એમ કે છે સિદ્ધ નહીં, મેં તો શુદ્ધ રે એ જાણીને તમને સેવિયા. સિદ્ધને તો ક્યારેય લપસી જવા ની બીક રે, પણ જે શુદ્ધ હોય એ કોઈ દી લપટે નહીં. અને બે અલગ જગાયો ભાઈ. અને પરબે પૂજાણી અમર માની ચુંદડી. જેવા શુરવીરો થયા એવી જ ભગવતીઓ પણ આયર કુળમાં જન્મી. તો આ ત્યાગનો